જીવું છું રસીલા તારા મુખડાને જોઈ. હૈયાના હાર પ્યારા નથણીના મોતી. હું કિંજલ દવે એક લોક ગાયિકા છું અને આજે બુધાવીમાં BAPS હિન્દુ મંદિર ખાતે આવી ભગવાનના દર્શન કરીને એક અદ્ભુત મને એક કહેવાય ને કે હૃદયમાં જે આનંદની અને શાંતિની લાગણી મને જે અનુભવી એના વિશે કદાચ હું મારા શબ્દો ટૂંકા પડશે, કારણ કે એ જો અનુભવવું હોય તો સ્વયં તમારે અહીંયા આવવું પડે. આપણા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, શ્રી નરેન્દ્રભાઈ મોદી અને UAE ગવર્મેન્ટના સાથ અને સહયોગથી આ મંદિર બન્યું છે. અદ્ભુત કોતરણીથી માંડીને અદ્ભુત વ્યવસ્થા, ભગવાનના દર્શન માટેનો લાહવો અદ્ભુત. હે આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબે, બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે. મારા માટે સૌભાગ્યની વસ્તુ તો એ છે કે ભગવાનના સામે બેસીને એમના પટાંગણમાં એમની સામે મૂર્તિની સામે બેસીને મને આજે કીર્તન ગાવાનો મોકો મળ્યો. મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું. તો અહીંયા આજે નીચે શો થાય છે એ પણ મેં જોયો. ખરેખર મને એવું થયું કે હું રડી જ પડીશ. UAEના લીડર્સ અને મહંત સ્વામી મહારાજ જ્યારે એ ઈંટો મૂકીને જ્યારે એ પાયો સ્થાપતા હતા એ પળ ખરેખર મને ભાવુક કરી ગઈ. એક વ્યક્તિ આટલું વિઝનરી સ્પિરિચ્યુઅલ લીડરને આખા વર્લ્ડ લેવલે સ્થાન આપવામાં આવ્યું, ખરેખર અદ્ભુત હતું. એક સત્પુરુષ જ્યારે કોઈ સંકલ્પ લે છે ને તો ભગવાન એને પૂરો કરવા માટે સ્વયં ધરતી પર આવે છે અને યુ કેન ફીલ દેટ ઇન ધીસ શો. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા હતા તેમણે વિચાર્યું કે આ રીતનું મંદિર આપણું એક અહીંયા હોવું જોઈએ. ભગવાને એમના સારા એક સંકલ્પને પૂરો કર્યો. જે રીતે મંદિર બનાવ્યું છે, કહેવાય ને કે UAEમાં પહેલું આવ્યું મંદિર છે સનાતન હિન્દુ મંદિર, કે જ્યાં રામકૃષ્ણ ભગવાન, રાધે કૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ અને સાઉથ ઇન્ડિયામાંથી પણ ભગવાન તિરુપતિ બાલાજી અહીંયા બિરાજમાન છે. અને ખરેખર ખાલી સ્વામિનારાયણ ભગવાનના ભક્તો જ નહીં પણ હિન્દુ કહેવાય ને સંસ્કૃતિમાં માનતા અને ઘણા બધા લોકો, તમામ વર્લ્ડ, આખી દુનિયામાંથી લોકો અહીંયા આવી રહ્યા છે. એ જોઈને એટલો આનંદ થાય એક હિન્દુની દીકરી તરીકે. ખૂબ જ અદ્ભુત. અને વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એક પરિવાર છે. એ વસ્તુને અહીંયા કહેવાય ને છે કે એ સાકાર થઈ રહ્યું છે. જય અક્ષર પુરુષોત્તમ પ્યારા મંગલ કરનારા, પાય પડીને વંદન કરતા બાળક સૌ તારા. જય અક્ષર પુરુષોત્તમ પ્યારા.